તો રાજકોટની ઘટના બાદ પાલિકા તંત્રની હવે ઊંઘ ઉડી છે અને પોરબંદર શહેરની ઇમારતો અને ગેમ ઝોનમાં પણ તપાસની કામગીરી હાથ ધરાઈ છે। શહેરના 180 બિલ્ડિંગ પૈકી માત્ર 10 બિલ્ડિંગમાં જ ફાયર સેફટી હોવાનું સામે આવ્યું। સાથે જ શહેરના એક પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી ન હોવાનું પણ સામે આવ્યું છે। સવારથી જ પાલિકા અને ફાયર વિભાગે શહેરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હમણાં છેલ્લા 6-7 મહિનાથી ચાલુ કરેલ છે અને ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના થઈ એને ધ્યાનમાં રાખીને જોઈએ તો અમારી પાસે ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે। અમારી પાસે કોઈ પણ એવી ઘટના બને તો અમારી પાસે પૂરતો સ્ટાફ છે કે જે મદદરૂપ થઈ શકે। અમારી પાસે એક્ઝિટ એન્ટ્રીના બંને અલગ ગેટો પણ છે અને આવતીકાલે ગઈકાલે જે રાજકોટમાં ઘટના બની એ ઘટનાને ધ્યાનમાં રાખી અમે સ્વેચ્છાએ ગઈકાલથી અમે ગેમ ઝોન અમે બંધ કરેલું છે। જે ઘટના બની છે ગેમિંગ ઝોનમાં એ અકસ્માતના હિસાબે સરકારશ્રીએ આદેશ કર્યા છે દરેક નગરપાલિકા મહાનગરપાલિકામાં ગેમિંગ ઝોનના સ્થળો ચેક કરવા, ફાયર બ્રિગેડને લગતું જે બધું ચેક કરવું અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવી। એ આદેશના અન્વયે આજે રવિવારે અમે લોકો અહીંયા પોરબંદરમાં રિલાયન્સ મોલનો જે ગેમ ઝોન છે એ ચેક કરીએ છીએ। તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ચેક કરીએ છીએ, ફાયરના બધા ઇક્વિપમેન્ટ ચેક થાય છે અને આ રીતે સરકારના આદેશ મુજબ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।